અને મારા જીવનમાં હું પહેલી વાર સોમનાથ આવ્યો અને મને ગાવાનું મન થાય, મારા મહાદેવ માટે ગાવાનું મન થાય, પણ કેવું નગર મેં જોગી આયા ઓ સબસે બડા હૈ તેરા નામ ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. તો તૈયાર થઈ જાઓ, આ બ્લોગમાં હું તમને લઈ જઈશ સોમનાથની એ પવિત્ર ધરતી પર જ્યાં ભક્તિ પણ છે અને કલાનો સંગમ પણ. ચાલો મહાદેવના શરણે. હર હર મહાદેવ. તો નમસ્કાર મિત્રો, પંકજભાઈનો ફોન આવ્યો. હું ઓફિસે એડિટ કરતો હતો અને પંકજભાઈ કે આપણે ડ્રામા લઈને જવાનું છે સોમનાથ. તો પાર્ટી તો પેક અને ઉપડી પડ્યા. તો સોમનાથની મોર્નિંગ છે, તમને બતાવું. તો મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈને હવે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. તો ગાઈસ પંકજભાઈ મળી ગયા છે અમને. તમે ફ્રેશ થઈ જાઓ પંકજભાઈ. યસ યસ યસ. બધા ફ્રેશ થઈ ગયા છીએ અને હવે દર્શન કરવા જઈશું મહાદેવના. નજીક નહીં દેખાતું.